નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે સૌથી મોટા સમાચારથી કે જ્યાં ફરી એક વખત ભારતીય જળસીમા નજીકથી મોટી સંખ્યામાં ડ્રગ્સ મળી આવ્યું છે. 300 કિલો ડ્રગ્સ મળી આવ્યો હોવાની વિગત છે. ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસઓ સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન અંદાજે 1800 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યો હોવાની વિગતો છે. પાકિસ્તાની બોટના ચાલકોએ કોસ્ટગાર્ડ શિપને જોઈ ડ્રગ્સનો જથ્થો સમુદ્રમાં ફેંક્યો. ડ્રગ્સનો જથ્થો સમુદ્રમાં ફેંકી બોટ અને ક્રૂ મેમ્બર્સ નાસી જવામાં સફળ રહ્યા છે. એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા ડ્રગ્સનો જથ્થો બહાર કાઢી વધુ તપાસ હાથ ધરાઈ છે. પોરબંદરથી લગભગ 190 કિલોમીટર દૂર પાકિસ્તાની બોટની શંકાસ્પદ ગતિવિધિ કોસ્ટગાર્ડ શિપના ધ્યાનમાં આવી. જોકે કોસ્ટગાર્ડ શિપને જોતા જ પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સનો જથ્થો સમુદ્રમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા. તો ભારતીય જળસીમા નજીકથી 300 કિલો ડ્રગ્સ મળી આવ્યો હોવાની વિગતો છે. ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસઓ સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન અંદાજે જે ડ્રગ્સ મળી આવ્યું છે તેની કિંમત રૂપિયા 1800 કરોડ છે. પાકિસ્તાની બોટના ચાલકોએ કોસ્ટગાર્ડ શિપને જોઈ ડ્રગ્સનો જથ્થો સમુદ્રમાં ફેંક્યો. આ બાબત કે જે સ્પષ્ટ કરી રહી છે કે જ્યાં પાકિસ્તાની બોટના ચાલકો ભારતીય જળસીમા દ્વારા ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ કોસ્ટગાર્ડ દ્વારા જે સતત એ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવે છે ત્યારે ડ્રગ્સનો જથ્થો સમુદ્રમાં ફેંકી દીધો હતો. પાકિસ્તાનના બોટ ચાલકો હતો તેમના દ્વારા ડ્રગ્સનો જથ્થો સમુદ્રમાં ફેંકી બોટ અને ક્રૂ મેમ્બર્સ નાસી જવામાં સફળ રહ્યા છે. એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા ડ્રગ્સનો જથ્થો બહાર કાઢી વધુ તપાસ હાથ ધરાઈ છે. આપને જણાવી દઈએ કે આ જે ઘટના બની છે એ પોરબંદરથી લગભગ 190 કિલોમીટર દૂર બની છે. પાકિસ્તાનની બોટની શંકાસ્પદ ગતિવિધિ કોસ્ટગાર્ડ શિપના ધ્યાનમાં આવી અને તે બાદ જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું અને તેમાંથી 300 કિલોનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો, જેની બજાર કિંમત રૂપિયા 1800 કરોડ છે. પાકિસ્તાની બોટના ચાલકો જ્યારે ડ્રગ્સનો જથ્થો લઈને આવતા હતા ત્યારે ડ્રગ્સનો જથ્થો સમુદ્રમાં ફેંકીને ફરાર થઈ ગયા હોવાની પણ અહીંયા વિગતો છે. તો અવારનવાર ભારતીય જળસીમા નજીકથી કે ભારતીય જળસીમા પરથી જે ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે તે એક ચિંતાનો વિષય છે. અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિંજલ, આખી ઘટનામાંથી એક બાબત એ સ્પષ્ટ થઈ રહી છે કે જ્યાં પાકિસ્તાનના બોટ ચાલકો ભારતીય જળસીમાથી ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે જે નાકામ રહ્યું છે. जी हाँ, बिल्कुल. देखो, आपने याद हो तो थोड़ा समय पहला પાકિસ્તાનના જે ઇન્ટરસેપ્ટના કોલિંગના જે કહી શકાય કે કન્વર્ઝેશન હતા એ પણ બહાર આવ્યા હતા કે જેમાં કઈ રીતે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવો એ ગુજરાત માટે કેટલું મુશ્કેલ થઈ ચૂક્યું છે ગુજરાતથી, કેમ કે જે સીમા સુરક્ષા છે તે ખૂબ જ વધારી દેવામાં આવી છે. તે પ્રકારની એક જે ઓડિયો ક્લિપ હતી તે પણ વાયરલ થઈ હતી. ચિંતાનો વિષય એટલે પણ છે કેમ કે સતત પાકિસ્તાન દ્વારા આ જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને 300 કિલોગ્રામ નાર્કોટિક્સનો જે જથ્થો છે તે પકડાયો છે અને આ 300 કિલોગ્રામ નાર્કોટિક્સના જથ્થાની જો પ્રાઇઝની વાત કરવામાં આવે તો એ પ્રાઇઝ કરોડોમાં જઈ રહી છે અને 1800 કરોડની કિંમતનો આ જે જથ્થો હતો તે પકડવામાં આવ્યો છે. એક જે બાતમી મળી હતી તેના આધારે સતત 24 કલાક એટલે કે 12 અને 13 એપ્રિલે આ સમગ્ર જે ઓપરેશન હતું તે ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જેની અંદર જે ગુજરાત એટીએસ હતી, ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ જે ઓપરેશન હતું તે કરાયું હતું. હાલાકી જે પાકિસ્તાની બોટ હતા, પાકિસ્તાની બોટ જે ડ્રગ્સનો જથ્થો ન પકડાય તેની માટે પાણીમાં નાખી દેવામાં આવ્યો હતો, પરંતુ એ ડ્રગ્સનો જથ્થો પાણીમાંથી પણ જે કહી શકાય કે એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા લેવામાં આવ્યો અને સમગ્ર જે આખી બાબત છે ત્યાં 11:30 કલાકે એટીએસ દ્વારા પણ સત્તાવાર રીતે જે પ્રેસ કોન્ફરન્સ કરીને આખરે આખું ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવ્યું છે તેને લઈને જાણકારી છે તે પણ આપવામાં આવશે. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે મોડી રાત્રે આ એક આખું ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું અને જો આ જથ્થો ગુજરાતમાં આવી જતો તો અનેક જે યુવાધન છે તેને ખૂબ મોટું નુકસાન છે તે થઈ શકતું. છેલ્લા 3 વર્ષથી જે ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો પોલીસ વિભાગ દ્વારા
ડ્રગ્સની સામે એક આખી જે મુહિમ છે તે ચલાવવામાં આવી છે. તેમાં અત્યાર સુધીનું આ જે મેગા ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે કે જેમાં 300 કિલોગ્રામ નાર્કોટિક્સનો જથ્થો છે તે પકડાયો છે. 1800 કરોડની કિંમત છે અને એટીએસ દ્વારા પણ આના અંગે 11:30 વાગે પ્રેસ કોન્ફરન્સ છે તેની અંદર આખરે આખો રૂટ શું હતો, કેવી રીતે પાકિસ્તાની બોટ છે તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવી, આરોપી પકડાયા છે, કેવી રીતે હવે આગળની કાર્યવાહી થશે તેને લઈને એન્ટી કરપ્શન મારફતે એટીએસ દ્વારા પણ 11:30 વાગે સત્તાવાર કોન્ફરન્સ છે તે કરવામાં આવશે. બિલકુલ આભાર કિંજલ. તો આપને જણાવી દે, પાકિસ્તાની બોટના ચાલકો દ્વારા ભારતીય જળસીમા નજીક જે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન હતો તે નિષ્ફળ ગયો છે. ભારતીય કોસ્ટગાર્ડ એટીએસઓ આ સંયુક્ત ઓપરેશન છે અને જ્યારે તેઓએ કોસ્ટગાર્ડ શિપને જોઈ હતી અને તે બાદ આપને જણાવી દઈએ કે સમુદ્રમાં ડ્રગ્સનો જથ્થો ફેંકી દીધો હતો, પરંતુ તે બાદ પણ તપાસ કરવામાં આવી, આ ડ્રગ્સને કાઢવામાં આવ્યું અને તે બાદ જે બજાર કિંમત સામે આવી છે તે 1800 કરોડ હોવાની માલુમ પડે છે.